અંકલેશ્વરની યુનિટી સ્કૂલ પાસે હિન્દી માધ્યમ પ્રાથમિક શાળા અને કન્યા શાળા બ્રાન્ચ નંબર 1 માં નિર્માણ પામેલ નવા ઓરડા સહિતના વિકાસના કામોનું ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું। અંકલેશ્વર નગરપાલિકા દ્વારા અંકલેશ્વરની યુનિટી સ્કૂલ પાસે હિન્દી માધ્યમ પ્રાથમિક શાળા અને કન્યા શાળા બ્રાન્ચ નંબર 1 માં નવા ઓરડા, આચાર્યની ઓફિસ અને હોલનું ₹2 કરોડથી વધુના ખર્ચે નિર્માણ કરવામાં આવ્યું હતું। આ બંને પ્રકલ્પોનું અંકલેશ્વર હાંસોટના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું। આ કાર્યક્રમમાં નગરપાલિકા પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત, ઉપપ્રમુખ ભાવેશ કાયસ્થ, કારોબારી ચેરમેન નિલેશ પટેલ, શાસનાધિકારી ડોક્ટર દિવેશ પરમાર અને મુખ્ય અધિકારી કેશવ કરોડિયા તેમજ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન ગણેશ અગ્રવાલ સહિત આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા। બાળકોના અભ્યાસ અર્થે સારી ભૌતિક સુવિધા મળી રહે માટે નગર સેવા સદન દ્વારા વિવિધ શાળાઓમાં સુવિધાઓમાં વધારો કરવામાં આવી રહ્યો છે, જે અંતર્ગત બંને શાળાઓમાં નવા ઓરડાનું નિર્માણ કરવામાં આવ્યું છે। પ્રવેશ મેળવ્યા પછી પણ એનું શિક્ષણ પૂરું થાય ત્યાં સુધી એ પોતે શિક્ષણ પ્રાપ્ત કરે એ પ્રકારની કામગીરી કરી અને જોઈએ છે આજે કે અંકલેશ્વર નગરપાલિકાની અંદર હિન્દી મીડિયમ શાળાની અંદર ₹1,15,00,000, ગોયા બજારની અંદર ₹90,00,000, આમ મળીને સ્ટેશન એટલે કે અહીંયા હિન્દી માધ્યમિક શાળાની અંદર 10 જેટલા ઓરડાઓ, અહીંયા ગોયા બજારની અંદર 6 ઓરડા, એક મ્યુનિસિપાલિટી ઓફિસ અને હોલ, આમ મળીને ₹2,05,00,000નું નગરપાલિકા દ્વારા આજે આ 2 શાળાઓનું લોકાર્પણ થયું। ત્યારે હું ખૂબ અભિનંદન પાઠવું છું અને બાળકોને પોતે આ શાળાનું મકાન આપણું છે, આપણે એનું સ્વચ્છ રાખીએ એવી સૌ બાળકોને અને શિક્ષક વિનંતી પણ કરું છું।